ભગવાન ઈશ્વર પરમાત્મા ઈશ બ્રહ્મ પરબ્રહ્મ જો કહો એવા ભગવાન ગોપનાથની કૃપાથી આજે નરસિંહ મહેતાની સાક્ષાત્કાર ભૂમિ પર રામકથાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે ભગવાન ગોપનાથના ચરણારવિંદમાં પ્રણામ કરીને નરસિંહ મહેતાની સાક્ષાત્કારી ચેતનાને પ્રણામ કરીને આ ગોપનાથની દિવ્ય ભૂમિ પર પ્રગટ અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને કથાનો આરંભ કરવા જઈ રહ્યો છું, ત્યારે પૂજ્ય સીતારામ બાપુ, પૂજ્ય આત્માનંદજી બાપુ, અન્ય સંત મહંતગણ, આપના ચરણોમાં પ્રણામ કરું છું બાપુ. અને ભાવનગર રાજ પરિવાર, આપના તો આશીર્વાદ બહુ જ પ્રસન્નતા સાથે મળ્યા. જ્યારે જ્યારે મેં વાત કરી કે બાપુ ગોપનાથમાં કથાનું મનોરથ છે, મનોરથી પરિવારનો, આપે બહુ જ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા કે અમે છીએ સાથે. એટલે આપનો તો સદભાવપૂર્વક આશીર્વાદ અમને સૌને મળ્યો. પરંતુ જ્યારથી આયોજન વિચારાયું ત્યારથી ભાવનગર રાજ પરિવાર એમનો બહુ સદભાવપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. આદરણીય રાણીબા સાહેબે એમ જ કહી દીધું કે બધું આપનું છે અને આપે જે રીતે એનો ઉપયોગ કરવો હોય એ કરો. એ ભાવનગર ન કરે તો બીજું કોણ કરે? ભાવસિંહજી મહારાજે જ કાંતને, બકા ઠાકરને બધાને અહીંયા ભેગા કરેલા. શરદ પૂનમની બાપુએ હમણાં જે કવિ કાંતની વાત કરી એને ભેગા કરનાર ભાવસિંહજી મહારાજ. કાંત, બકા ઠાકર અને એક ત્રીજી કોઈ વ્યક્તિ, એ ત્રણને ભેગા કરી અને શરદ પૂનમના ચંદ્રના જે કાવ્યો આપણને ઉપલબ્ધ થયા, એ આપણું ભાવનગર પુણ્ય શ્લોક રાજવી. એમાં છેલ્લે કૃષ્ણકુમાર બાપુ, એના તો દર્શન બાપ મેં પણ કર્યું. એવું આ પુણ્ય શ્લોક રાજવી નો આખો પરિવાર, રાજ પરિવાર, એમણે બધું જ ખુલ્લું મૂકી દીધું. બાપુએ બંનેએ કીધું જે કરવું હોય, ઉતારા કરવા હોય, આ કરવા હોય, બધું જ બાપુએ કર્યું. પણ રાજ પરિવારનો પણ બહુ જ સહયોગ અને સદભાવ રહ્યો. એટલું જ નહીં, મહારાણી સાહેબા અને યુવરાજ તલગાજરડા પણ આવી ગયા અને તલગાજરડા આવીને પણ એમણે પોતાનો ભાવ વ્યક્ત કર્યો કે રાજ પરિવારના પ્રતિ મારી ખૂબ ખૂબ પ્રસન્નતા અને શુભકામના વ્યક્ત કરું. ખુશ રહો. ગોપનાથમાં કથાનો મનોરથ તો બાપુ, મનમાં એક શિવ સંકલ્પ તો હતો અને એનું કારણ બાપુ, હું નાનો હતો ત્યારે, આ વર્ષો પહેલાની વાત, નાનો એટલે હું, મને ખબર નથી, 7-8 વર્ષની ઉંમર હશે ત્યારની વાત, 10ની અંદરની મારી ઉંમર છે. ત્યારે ગામના અમારા 2-3 વડીલો, એક બ્રાહ્મણ દેવતા, એની સાથે હું ગોપનાથના દર્શને આવ્યો. ત્યારે બાપુ સમુદ્રને કિનારે એક મહાત્મા બેસતા હતા, તપસ્વી, એક સાધુ અને બહુ સિદ્ધ પુરુષ ગણાતા હતા. વર્ષો પહેલાની વાત છે બાપુ, આપ વધારે એમના મેં દર્શન કરેલા. સમુદ્રને કિનારે જ એ રહેતા હતા.
ભગવાન ગોપનાથના દર્શન કર્યા, મહેતાજીના દર્શન, માતાજીના દર્શન. ત્યારથી એ વખતે કથા તો મારી શરૂ નહોતી થઈ, પણ ખબર નહીં, આ દરિયાને કિનારે મનમાં એવો ભાવ કે ક્યારેક અહીં ગાવાનો અવસર મળે. ત્યારે હું રામકથા ભણતો હતો મારા દાદા પાસે. પછી તો અવારનવાર અહીંયા આવવાનું થયું. પણ આ સંકલ્પ જીલાયું, મારે કહેવું જોઈએ, મારા પરમ સ્નેહી દિવંગત રમાશંકરભાઈ બાજોરિયા, એ આખો પરિવાર મૂલતઃ શિવ ઉપાસક, પણ નહીં હરિનિંદક. હરિનિંદક નહીં. રમાભાઈયા ના મનોરથે ઘણી કથાઓ થઈ, પણ એમનો આ મનમાં કે ગોપનાથમાં કથા થાય. મેં કીધું એ તો મારા મનમાં પણ વાત રમે છે, અને એ કથા રમાભૈયા કહે મને આપો. અને એ દિલ્હીથી અમદાવાદ આવે, ભાવનગર આવે, તળાજા ઉપર થઈને ગોપનાથ આંટો મારી જાય, એની બધી સ્થિતિ જોઈ જાય. એના મનમાં ભાવ હતો. રમાભૈયાનો સમય થયો અને એમણે વાયા વૃંદાવન ધામ કૈલાસની યાત્રા કરી, નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું. એ વિચારને એમના સુપુત્ર શુભોદયે પકડ્યું, અને શુભોદય પણ બહુ નાની ઉંમરમાં વાયા ચિત્રકૂટ ધામ કૈલાસની યાત્રા કરી ગયો. પણ આ પરિવારના મનમાં આ મનોરથ હતો, અને એ હવે એ બે કૈલાસવાસી આત્માઓના સ્મરણમાં એ મનોરથ પૂરો કરે છે. નવમી અને અભ્યુદય, આ શુભોદયના બે બાળકો, માં પદ્માબેનના આશીર્વાદ અને એની માતા નીનાના આશીર્વાદ લઈને આ બંને બાળકો આ મનોરથ પૂરો કરવા જઈ રહ્યા છે. ત્યારે અત્યારે રમાભૈયા નથી, શુભોદય નથી, એટલે થોડી પીડા અનુભવાય, પણ એ ચેતના બહુ પ્રસન્ન થતી હશે. એ ચેતનાને બહુ જ આનંદ થતો હશે કે આખરે ગોપનાથમાં કથાનું આયોજન. કેટલી વાર પદ્માબેન આવ્યા, નીના આવી, આ બધું વિચારાતા રહ્યો. અને આવા કાર્યોમાં મારે કહેવું જોઈએ, જલારામ બાપાની બહુ સેવા છે. જલારામ બાપાની કૃપા અને રઘુરામ બાપાના આશીર્વાદ અને ભાઈ ભરત, એ બધું જ છોડીને આ બધું જ, અને ચિમનભાઈ આ કાર્યમાં લાગ્યા. ઘણી કસોટી પણ થઈ, વરસાદ આદિ આદિ એ બધું ચાલતું રહ્યું, પણ અંતે ભગવત કૃપાથી બહુ સુંદર આયોજન રચાયું. ગામ લોકોનો કેટલો સહયોગ! આજુબાજુ ગામ લોકો મને પણ મળવા આવવા માંડ્યા. આજુબાજુ ગઢુલા ને પિથલપર ને ઊંચડી, આ બધા મારા ફરેલા વિસ્તારો છે. જ્યારે બીએમટી ટ્રેન ચાલતી હતી આપણી, ત્યારે ગોપનાથ રોડ જંકશન એક સ્ટેશન ઊંચડી, ત્યાં ટ્રેન ઊભી રહેતી, અને હું મહુવાથી ભાવનગર જાઉં તો આ સ્ટેશન આવે, અને ક્યારેક ત્યાં ઉતરીને હું ગોપનાથના દર્શને પણ આવતો. આ મારા સ્મરણો છે. ઊંચડીથી પગે ચાલીને ગોપનાથ આવવાનું. તો આ ભૂમિ ઉપર આ કથાનો આવ્યો. તમામ ગામોનો બહુ જ સદભાવપૂર્વક સહયોગ રહ્યો. મને મળવા પણ આવતા રહ્યા. એ બધા માટે પણ ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. ધન્યવાદ આપું છું. નરસિંહ મહેતા અને અહીંયા ભગવાનનો સાક્ષાત્કાર થયો. પરમ સ્નેહી જવાહર બક્ષીએ બરાબર નોંધ્યું છે. એમણે નોંધ્યું છે કે નરસિંહ મહેતાનો મહિમા એના પદવાક્યો માટે અને એને થયેલા સાક્ષાત્કાર માટે છે, ચમત્કાર માટે નહીં.
એને જે અહીંયા સાક્ષાત્કાર થયો. નરસિંહ મહેતાને બાપુ ગોપનાથ પણ મળ્યા અને ગોપીનાથ પણ મળ્યા. એ આ ભૂલ છે. એક તો ગોપનાથ એને મળ્યો અને બીજો ગોપીનાથ કૃષ્ણ એને મળ્યો. આ બે મળ્યા નરસિંહ મહેતાને. એટલે નરસિંહ મહેતાની સાથે જોડાયેલી કેટલાય ચમત્કારો, કેટલા એના પ્રસંગો, એ બધું છે. પણ વિદ્વાન લોકો બધું સ્વીકારે ન સ્વીકારે એ બધું આપણે વિદ્વાનોના બુદ્ધિ કૌશલ્ય ઉપર છોડી દઈએ. પણ એક વિદ્વાને તો એમ પણ કહ્યું કે આ ગોપનાથ છે, નરસિંહ મહેતાને સાક્ષાત થયો એ આ ગોપનાથ નહીં. એને 7 દિવસ વનમાં જતા રહ્યા અને ત્યાં એક અપૂજ્ય શિવલિંગની એને સાધના કરી અને એ વનમાં ગયાનો ઉલ્લેખ જ્યારે આપણા વિદ્વાનો કરે છે, અમુક વિદ્વાનો, એ સૌનું પોતાનું દર્શન હોય છે, અવલોકન હોય છે, એનું આપણે સ્વાગત કરીએ. પણ ગોપનાથમાં તો દરિયો છે, વન તો નથી. આ તર્ક છે કે ગોપનાથમાં તો દરિયો છે, અહીંયા વન તો નથી. અને એ વનમાં ગયા 7 દિવસ. પણ મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે દરિયાનું એક નામ વનનિધિ છે. બાંધ્યો વનનિધિ નીર નિધિ જલધિ સિંધુ બારીશ. તુલસીદાસજી જ્યારે રાવણ 10 મુખે સમુદ્ર બંધાયો ત્યારે પહેલું નામ વનનિધિ. એટલે વનનિધિ, વનમાં ગયો એટલે આ દરિયાને કિનારે નરસિંહ મહેતો આવ્યો. એમ માનસના શબ્દો દ્વારા વિનમ્રતાથી કહી શકું. બાકી વન જ હોવું જરૂરી નથી. આ વનનિધિ ઘૂઘવાટા મારે છે. આ સમુદ્ર ગોમનાથના, સોમનાથના ચરણ પ્રક્ષાલન કરે છે. એટલે આવું એક પ્રમાણ રામાયણના ગાયક તરીકે મને મળે છે એટલે કહું. પણ નરસિંહ મહેતાના પોતાના શબ્દો, ગામ તળાજામાં જન્મ મારો થયો. કેટલું નસીબ બનતું આ તળાજા ગામ. ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ મૂર્ખ કઈ મેણું દીધું. વચન વાગ્યું એક અપૂજ શિવલિંગને, વન માહે જઈ મેં પૂજન કીધું. ઈ વન માહે, ઈ ગોપનાથ વન નિધિ. એમાં ગિરનારના વનમાં જવાની મને બહુ જરૂર લાગતી નથી. વિદ્વાનો એમ કહે છે કે મેણું માર્યું અને પછી નરસિંહ મહેતા એક અપૂજ્ય શિવલિંગ, અને વન શબ્દ છે એટલે ગિરનારનું જંગલ હોય. એમ પણ હોય, જે હોય સાધુ, એમાં આપણે બહુ નાના પડીએ. પણ વનનો અર્થ પણ સમુદ્ર થઈ શકે. એટલે દરિયાને કિનારે ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ મૂર્ખ કઈ મેણું દીધું. વચન વાગ્યું, વાગી ગયું વચન. એક અપૂજ શિવલિંગને વનમાં જઈ મેં પૂજન કીધું. મેં તો પોતે કહ્યું. વેદાંતમાં પદ વાક્ય પ્રમાણ ગણાય. શાસ્ત્ર કરતા પણ શાસ્ત્રોના મુખ્ય જે વાક્યો છે, શ્રુતિ વાક્યો, એ અને પદ, નરસિંહ મહેતાના પદો જ ઘણા પ્રમાણો આપી શકે છે. એના હવે એમાં વિદ્વાનો બહુ મહેનત કરે છે કે પદો એમાં ક્ષેપક હશે, પણ હસ્તપ્રતિઓ દ્વારા 600 વર્ષ થયા. બાપુએ હમણાં આખો ઇતિહાસ આપ્યો. 594 વર્ષ કે એટલા બાપુ સીતારામ બાપુએ કહ્યું આટલા. એટલે 600ની આસપાસ આપણે રમીએ. 600 વર્ષ થયા. ક્યાં પ્રમાણ ગોતવા જઈએ? અને જ્યારે ક્યાંય પ્રમાણ ન મળે ત્યારે ભવભૂતિ કહે છે અંતઃકરણ પ્રમાણ, સાધુના અંતઃકરણનું પ્રવૃત્તિને પ્રમાણ. તો વિદ્વતાની આપણે વંદના કરીએ. પણ બહુ જ સુંદર સુંદર ભાવો બધાએ પ્રગટ કર્યા છે. તો તળાજા, અને આજે તો છાપામાં આવ્યું, તળાજામાં વર્ષો પહેલા કથા કરેલી એની પત્રિકા પણ આ છાપામાં છપાણી. 51-55 વર્ષ પહેલાની પત્રિકા. અને કોણ મને ગાડીમાં બેહાડીને લઈ ગયું એનું પણ સાથે છે. તો બાપ, હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે મારી વ્યાસપીઠને આ શિવપીઠની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ મહાદેવની પીઠની છે. કલેક્ટર સાહેબ અહીંના જે કંઈ કારભાર હોય એને યાદ કરી લો. પોતે આવ્યા બધા. કલેક્ટર સાહેબ, માનનીય કલેક્ટર સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમણે પણ બધી મદદ કરી.
તો બાપ આ થોડીક ભૂમિકા હતી અહીંયા આવવાની. અને કેટલું મોટું તીર્થ છે ગોપનાથ, કેટલું મોટું તીર્થ છે, ગજબ છે. એવા ધામમાં 9 દિવસ. અને હવે તો મહારાણી સાહેબાએ, રાજ પરિવારે કહ્યું કે અમારું જે સ્થાન છે ત્યાં બાપુ તમે કાયમી કુટિયા બનાવી નાખો. એટલે પદ્માબેને કાયમી કુટિયા બનાવી. એટલે હવે જ્યારે જ્યારે મન થશે ત્યારે ક્યાંક આંટો મારવા માટે અહીંયા મૂળ તો ભગવાનના દર્શન. તો અનેક જન્મ સુધી તુલસીદાસજી લખે છે, જન્મ જન્મ મુનિ જતન કરાય. અનેક જન્મો પછી ભગવત પ્રાપ્તિ. આ નરસિંહ મહેતાને આ ભૂમિમાં 7 દિવસમાં ભગવત પ્રાપ્તિ. અને કેવલ શિવની જ નહીં, હરિહર બંનેની પ્રાપ્તિ થઈ. એના પદોમાં બધા પ્રમાણો છે. મેં મારા નીતિનભાઈને વિનંતી કરી કે નરસિંહ મહેતા વિશેનું શિષ્ટ સાહિત્ય જે કાંઈ હોય, વિદ્વાનોએ જે પોતે સંશોધન કર્યું એવું મને થોડુંક આપજો કે હું થોડુંક એનું વધારે. આમ તો નરસિંહ મહેતા વ્યાખ્યાન માળા ચાલતી હતી આપણે ત્યાં વર્ષો પહેલા. ઉમાશંકર બાપા બોલ્યા હોય, મળિયા બોલ્યા હોય, આવા બધા ધુરંધર બોલ્યા. પછી કાલાંતરે એ વ્યાખ્યાન માળા બંધ થઈ ગઈ. અને પછી રૂપાયતને અમારા હેમંત નાણાવટી અને રતુભાઈની સંસ્થાએ પાછું વર્ષો પછી વિચાર્યું કે વ્યાખ્યાન માળા પાછી શરૂ કરવી. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રૂપાયતનના સાથે મળીને ફરી કદાચ 91 કે ખબર નહીં, જ્યારે જ્યારે થઈ હોય વ્યાખ્યાન માળા શરૂ થઈ. એમાં મારે ભાગે નરસિંહ મહેતા વિશેનું પહેલું વ્યાખ્યાન આપવાનો મારે ભાગે અવસર મળ્યો હતો. એટલે પહેલું વ્યાખ્યાન, કારણ કે મહેતાની સાથે કાંઈક જુદો સંબંધ છે. તેથી આજે સાક્ષાત શિવની ભૂમિ અને મહેતાની સાક્ષાત્કારી ભૂમિ ઉપર કથા ગાવાનો અવસર. અને તે પણ પાછું અહીં તો ગુજરાતીમાં જ બોલવાનું છે. આપણા મલકના માયાળુ માનવી સાહેબ, આપણો મલક છે. માયા મેલી ને વયા જાસુ, એના પહેલા ગાણા ગાઈ લઈએ સાહેબ, એના પહેલા મોજ કરી લઈએ. આ ધુરજટી નિશ્રામત. અમારે હિન્દી ભાષી શ્રોતાઓને એમ થશે કે જોકે મારી ગુજરાતી એ લોકો સમજી જાય છે એટલે વાંધો નહીં આવે. તો મારી બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરીને શરદ પૂનમની જે ઘટના અહીંયા ઘટી એમ કહે છે રાસ દર્શન. અને એક વાત તો એમ કે 1 મહિના સુધી પછી જેમ કાગભૂષુંડીજી કહે છે ને કે અનેક બ્રહ્માંડોમાં ભીમા પછી હું પાછો અયોધ્યાના આંગણામાં આવી ગયો, એમ મેં તો કહે છે કે 1 મહિના સુધી ફર્યા પછી હું પાછો ભૂમિ ઉપર આવી ગયો. એટલે એણે અબાધ ગતિ કરી છે, ચૈતસિક ગતિ કરી છે. એના ઘણા પ્રમાણો આપણને પ્રાપ્ત છે. અને શૂલ પાણી મને બહુ ગમે. રાજેશભાઈ, શૂલ પાણીએ મને આદ્યવાણી આપી. શૂલ પાણી, આ શંકરે મને આદ્યવાણી. અને તેથી નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદ્ય કવિ ગણાયા. આવો વિદ્વાનો અમુક પ્રસંગોને નથી સ્વીકારતા, શ્રાદ્ધ પ્રસંગ નથી સ્વીકારતા, પછી હુંડી તે બહુ નથી સ્વીકારતા, પછી કેદાર રાગને પણ બહુ નથી સ્વીકારતા, ભૈરવીને વધારે ભૈરવીમાં તો 7 સ્વર શુદ્ધ હોય એટલે તો હું કબૂલ કરું. મને મોઢાભાઈએ શીખવાડ્યું છે કે ભૈરવીમાં 7 સ્વર શુદ્ધ હોય અને 4 કોમળ હોય. એ તો હું શાહપુરમાં ભણતો હતો ત્યારે મને. પણ કેદાર નરસિંહ મહેતાને પ્રિય હશે એવું લાગે છે એટલે કેદાર ગાયો એવું હશે. પણ એ તો વડીલોની બધી. પણ કેદાર રાગની એટલી પ્રતિષ્ઠા. કેકા શાસ્ત્રી પણ એમ કહે, કેકા શાસ્ત્રી અમુક રાગને એટલા ઉચ્ચ દરજ્જે કે નરસિંહ મહેતાએ અમુક પદો આટલા ક્લાસિકલ રાગમાં એમણે કયા છે. એમાં ભૈરવીને બહુ મોટું, એ મને પાછું ગમે, ભૈરવીને બહુ મોટું સ્થાન આપ્યું છે. કારણ કે 7 સ્વર શુદ્ધ છે એમાં અસલી ભૈરવીમાં. આપણે પછી આમથી આમ ગોટાળા કરીએ એમાં આમથી આમ બધું થઈ જાય, પણ શુદ્ધ ભૈરવી છે. છન્નુલાલ બાપા તો ગયા પણ એ જે ગાતા હતા એ બી ભૈરવી. એને શ્રદ્ધાંજલિ આપી દઉં. આટલા મોટા સમર્થ ગાય.
તો બાપુ આપના આશીર્વાદથી બહુ આનંદ થાય. આપે આશીર્વાદ આપ્યા, ગોપનાથની કૃપા અને આપના આશીર્વાદ રાજ પરિવારનું છે. તો હું વિચારતો હતો કે આ ભૂમિ ઉપર મારે કઈ પંક્તિઓ લેવી જેના આધારે ગોપનાથના ગુણગાન ગાવ. પણ પછી નક્કી કર્યું કે રામચરિતમાનસમાં ગોપનાથ શબ્દ તો મળતો નથી, પણ વિશ્વનાથ શબ્દ મળે છે. નાથ શબ્દ અનેક વાર પ્રાપ્ત થાય છે. એ શબ્દનો આશ્રય લઈને આ કથાનું નામકરણ કરું છું, માનસ ગોપનાથ. અને એમાં નાથ શબ્દવાળી પંક્તિ લઈને આ કથાનું જે શીર્ષક છે એ માનસ ગોપનાથ. મારે ભાગે માનસ વિશ્વનાથ ગાવાનું આવ્યું, મારે ભાગે માનસ ભૂતનાથ ગાવાનું આવ્યું, હવે માનસ ગોપનાથ, કેદારનાથ ઘણા. કારણ કે નાથ વગર આપણે અનાથ છીએ સાહેબ, કોઈક નાથ જોઈએ. આમ આપણા ગામડામાં નાથ મોરડો કહે ને, નાથ મોરડો હોવો જોઈએ, નહીતર અણઘોળ્યો જાય આદમી એનું દુખડું શંકરદાન. સાહેબ આપણે કોઈક નાથ હોવો જોઈએ, નાથ મોરડા, નહીતર બળદ બેફામ વર્તે. ધર્મ માટે પણ કોઈક નાથ હોવો જોઈએ, ગોપનાથ જેવો આવું પ્રભુ હોવો જોઈએ. તો માનસ ગોપનાથ આ કથાનું શીર્ષક રાખું છું, કેન્દ્રીય વિચાર રાખું છું. અને એના માટે જે બે પંક્તિઓ બાલકાંડમાંથી મેં પસંદ કરી છે એ ફરી એક વખત આપની સામે રજૂ કરું. આપ સ્ક્રીન ઉપર પણ આપશે, ગાઈ શકાય તો ગાજો.
પહેલે દિવસે ભૂમિકા કથાની, અને પહેલે દિવસે કથાનું મહાત્મય કહેવાનું હોય છે, એવી અમારી કથા જગતની એક પ્રવાહી પરંપરા રહી છે. તેથી આ કથાથી બધા પરિચિત છે. રામકથાથી કોણ અપરિચિત છે? તો પણ એ વાત બાર બાર હરેક કથામાં કહેવી જ પડે છે. તો પહેલે દિવસે રામાયણનું મહિમા ગાયન, દરેક શાસ્ત્રના કથાના પહેલે દિવસે હંમેશા માતમ કહેવાતું હોય છે. એ આપણી પ્રવાહી, પવિત્ર અને પરોપકારી પરંપરા રહી છે. તેથી પહેલે દિવસે જે સમય છે એમાં રામચરિતમાનસ આ જે ગ્રંથ છે એનો પરિચય, આમ આપણે ત્યાં જે પરચો શબ્દ છે મૂળ તો પરિચયમાંથી આવ્યું છે. પરચો, ભાઈ ફલાણાએ પરચો પૂર્યો, પણ મૂળ સાચો પરિચય આપી દીધો. એ પરચો આ નરસિંહ મહેતાના કેટલા પરચા, પણ મૂળ સાચો પરિચય. તો પહેલે દિવસે આ ગ્રંથનો પરિચય કે આ શું છે. મૂળ તો આદિકવિ વાલ્મીકીએ રામાયણ લખ્યું. મૂળ રામાયણ આદિકવિ વાલ્મીકી. આદિકવિ, જેમ નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિકવિ, એમ સંસ્કૃતમાં શ્લોકો આવ્યા એના આદિકવિ વાલ્મીકી, જેમણે રામાયણ રચ્યું. એમના નામે ઘણા રામાયણો છે. પછી વાલ્મીકીના નામે ઘણા, યુગ વાસિષ્ઠ તક વાલ્મીકીના નામે આ રામાયણો બધા છે, આપણે જાણીએ છીએ. પણ મૂળ વાલ્મીકી રામાયણ એમણે રચ્યું. એના બધા જ પ્રકરણોને એમણે કાંડ નામ આપ્યું છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ. તુલસીદાસજી વાલ્મીકીજીનો વારસો લઈને, વાલ્મીકીને વંદન કરીને તુલસીદાસજી લખે છે, બંદવ મુનિપદ કંજ રામાયણ જેહી નિર્મય. એ વાલ્મીકી મુનિને, એના ચરણ કમલને હું પ્રણામ કરું છું, જેમણે રામાયણનું સર્જન કર્યું. સખલ સુકોમલ મંજુ દોષ રહિત દૂષણ સહિત. તો પરંતુ તુલસીદાસજીએ ક્વચિદ અન્યતોપીનો આશ્રય લઈને કાંડને બદલે સોપાન શબ્દ, પ્રથમ સોપાન. જેમ એક નિસરણી હોય, આપણે વંડીએ ટેકવીએ, વંડી ઉપર ચડી જઈએ, ઉપરને માળે ચડી જઈએ, નિસરણી હોય. સોપાન એટલે નિસરણીના પાયા, બાયા. 7 બાયાની આ નિસરણી છે. પહેલું બાયું એને આપણે બાલકાંડ કહીએ. બીજું નિસરણીનું બીજું પહેલું એ અયોધ્યાકાંડ, ત્રીજું અરણ્યકાંડ, ચોથું કિષ્કિંધા, પાંચમું સુંદર, છઠ્ઠું લંકા અને 7મું ઉત્તર. આ 7 આયાની નિસરણી છે. દાદરો એક જગ્યાએ સ્થિર હોય, નિસરણી બધે ફરતી હોય. દાદરો તો એક જગ્યાએ જડી દેવામાં આવે અને એમાં ખીલા મારીને એને જડવામાં આવે. નિસરણીમાં ખીલા લગભગ ઓછા હોય, દોરડીથી આપણે વાંહે બાંધતા હોય મોટે ભાગે, પછી ક્યાંક ક્યાંક ખીલાના. એ સ્થિતિસ્થાપક. ભગત બાપુ, કાગ બાપુ એ બહુ સરસ લખ્યું, અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ હજી તપસ્યાના ફળ ન મળ્યા. અમે બે દાદરા નિસરણી બે યાદ કરીએ. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ના મળ્યા, એવું એમણે પીડા વ્યક્ત કરી છે. તો આ પ્રથમ સોપાન. પણ આપણે કાંડ શબ્દથી પરિચિત છીએ, ઘણા કાંડોથી આપણે પરિચિત થઈ ગયા છીએ. આ દુનિયામાં અનેક પ્રકારના કાંડો બનતા જ રહે છે અને તેથી કાંડથી આપણે બહુ પરિચિત થયા. બાપુએ, આત્માનંદ બાપુએ બહુ સરસ કહ્યું કે એક વસ્તુને તમે બરાબર યાદ રાખો, સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરો તો આ વિકૃતિ એની મેળા ખલાસ થઈ જશે. આ મહાત્માની એ અમુક પ્રકારની બહુ ચિંતા છે. મારા તો બહુ આશીર્વાદક મહાપુરુષ છે. અમારે અવારનવાર સભાઓમાં હોઈએ ત્યારે એ ગર્જના કરે, એ જુદી જ ગર્જના.
બાપુની કથામાં પણ જવાનું, સીતારામ બાપુની કથામાં પણ જવાનું. બાપુ ભાગવત પણ કરે, રામકથા પણ કરે, અને એમણે પણ બહુ જ બધું કવર કર્યું છે. તો અનેક કાંડોથી આપણે ટેવાઈ ગયા છીએ, ત્યારે એ પ્રસિદ્ધ વસ્તુ આપણે પણ તુલસી કહે પ્રથમ સોપાન બાલકાંડ, પછી આપણે બાલકાંડ શબ્દ વાપરીએ. દ્વિતીય સોપાન અયોધ્યાકાંડ, તૃતીય, ચતુર્થ, પંચમ, સપ્તમ, એમ કરીને બધી જગ્યાએ કાંડ શબ્દનો આપણે, યદ્યપી કાંડ શબ્દના ઘણા અર્થો પણ છે શબ્દકોશોમાં, એના વિવિધ રૂપો પણ બતાવ્યા છે, એ પણ વિચારણી છે. તો સૌથી પહેલા વાલ્મીકીજીએ આ ગ્રંથનું સર્જન કર્યું, પણ એના પહેલા અમારે પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે વાલ્મીકી આદિ કવિ છે, પણ રામકથાના અનાદિ કવિ તો શિવજી છે, ભગવાન શંકર એ અનાદિ કવિ. સૌથી પહેલા એને રચના કરી એવો ઉલ્લેખ માનસમાં છે. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈસુ સમય શિવાસન ભાખા. હા બાપુ, આપ પધારો. પંડિતજી મહારાજનો મત છે કે અનાદિ કવિ એ શિવજી છે. સૌથી પ્રથમ એમણે આ રચના કરી. એ પરંપરામાં તુલસીદાસજીએ આ રામચરિતમાનસની રચના કરી, જે ગ્રંથને કેન્દ્રમાં રાખીને આપણે 9 દિવસ એની વાતો કરીશું, સંવાદ કરીશું. હવે આ 7 સોપાન જે રામચરિતમાનસના છે, એના વિશે બધા મહાપુરુષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ગુરુ કૃપાએ પણ એના મંતવ્યો રજૂ કર્યા છે કે ભાઈ આ 7 સોપાનના આવા અર્થો પણ કરી શકાય, જેમાં ગુરુ કૃપાએ પણ આશીર્વાદ આપ્યા. પણ એક બહુ જ મોટા સંત આપણે ત્યાં થયા, જેને આપણે ધર્મ સમ્રાટ કહ્યા, કરપાત્રીજી. ધર્મ બહુ અધ્યાત્મ જગતનું, સંત જગતનું એક નામ. એમની એક ટિપ્પણી મને કાશીના વિદ્વાને આપેલી, એમાં એમણે 7 સોપાનનું અર્થઘટન પોતાની રીતે કર્યું છે. કારણ કે પોતે જ્યારે પ્રવચન કરે, સંસ્કૃતના તો મહાન વિદ્વાન, પરંતુ તુલસીની ચોપાઈ આવે જ આવે. કરપાત્રીજી, સ્વામી શરણાનંદજી એ પણ ક્યારેક ક્યારેક તુલસીની ચોપાઈને વચ્ચે મૂકે. સ્વામી રામસુખદાસજી ચોપાઈને લાવે. બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી, એણે તો પોતે પોતાની રીતે રામચરિતમાનસનું ભાષ્ય પણ લખ્યું છે, 2 ભાગમાં છે. એની રીતે એમણે રામચરિતમાનસનું ભાષ્ય રચ્યું છે, એ પણ છે. આ બધા જ મહાપુરુષોએ તુલસીને સ્વીકાર્યા છે, અને તુલસીને કોઈને કોઈ સંદર્ભમાં આ લોકોએ ટાંક્યા છે. તો કરપાત્રીજી મહારાજનું જે એક મંતવ્ય છે 7 સોપાન માટે, એ થોડુંક વધારે સ્વીકાર્ય પણ મારી બુદ્ધિ પ્રમાણે મને લાગ્યું. એટલે કરપાત્રીજીના વિચારો 7 સોપાન વિશે શું છે એ મારે આપને કહેવા છે. ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજ બાલકાંડ માટે એમ કહે છે કે બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે. આપણે કોઈ પણ શુભ પ્રવૃત્તિમાં પ્રવેશ કરીએ ત્યારે હંમેશા પહેલા સંકલ્પ, બ્રાહ્મણ દેવતા આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ એટલે પહેલો સંકલ્પ છોડાવો, એ પ્રથમ સંકલ્પ થાય છે. આટલા મહાન મહાપુરુષનું આ વક્તવ્ય છે કે બાલકાંડ એટલે તુલસીનો સંકલ્પ, એ સંકલ્પનો કાંડ. અને એના ઉપર વિચાર કરીને બોલી શકાય, સંવાદી રૂપમાં વાતચીત થઈ છે. કારણ કે તુલસીએ બાલકાંડમાં 3 સંકલ્પો કર્યા. એક, સૌથી પહેલા મંગળાચરણના 7મા મંત્રમાં સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, એ કરપાત્રીજીએ કોટ કર્યું છે. આટલા માટે હું એને સંકલ્પનું સોપાન ગણું.
કે મારા અંતઃકરણને શાંતિ માટે, સ્વાંત સુખ માટે હું આ કથાની રચના કરું. એટલે કરપાત્રીજી કહે કે એ સંકલ્પ કાંડ છે. બીજો તુલસીનો સંકલ્પ એ પણ છે. ભાષા આ બધા ગુરુ કૃપા તો બોલતી જ રહી છે, પણ એમણે એમના મંતવ્યમાં પણ આ બધા સંદર્ભો લીધા કે ભાષાબદ્ધ કરબ મેં સોઈ. તુલસીનો બીજો સંકલ્પ હતો કે હું આને ભાષામાં ઉતારું. અને ત્રીજો નિજગીરા પાવન કરણ કારણ. આ ત્રણેય કરપાત્રીજીમાં પણ મળ્યા એટલે વધારે આનંદ થાય છે. તો બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે. માણસે કંઈક શુભ સંકલ્પ કરવો જોઈએ. કઈ વસ્તુ ત્યાજ્ય, કઈ વસ્તુ સ્વીકાર્ય, એના માટે વચ્ચે સંકલ્પનું બળ હોવું જોઈએ કે આ વસ્તુ હું કોઈ દિવસ નહીં સ્વીકારું અને આ વસ્તુનો હું કોઈ દિવસ ત્યાગ નહીં કરું. એના માટે વચ્ચે ઊભો છે સંકલ્પ. રામચરિતમાનસના પ્રસંગમાં સતી જ્યારે રામ ઉપર શંકા કરે અને રામની પરીક્ષા કરવા ગયા, ત્યારે હવે સતીનો મારે સ્વીકાર કરી રાખવો કે એનો ત્યાગ કરવો, એની વચ્ચે સંકલ્પ આવીને ઊભો છે. શિવ સંકલ્પ કિન મનમાં. આ બધા જ પ્રમાણો કરપાત્રીજી દ્વારા અપાયેલા છે. એટલે હું વારંવાર એમની પુણ્ય સ્મૃતિને સ્મરું કે હું ભાર મુક્ત રહું. સંકલ્પનો આ કાંડ છે. શિવજીએ સંકલ્પ કર્યો. એટલું જ નહીં, બાલકાંડમાં પાર્વતીનો પણ સંકલ્પ જુઓ. બરૌ શંભુ નતું રહો કુમારી. સપ્તઋષિઓએ કહ્યું કે શંકરની સાથે પરણીને શું ફાયદો છે, એ પૂરો પ્રસંગ આપ જાણો. પણ એણે પોતાનો સંકલ્પ રજૂ કર્યો કે નારદના વચનોને હું કોઈ દિવસ નહીં છોડું. મારા લગ્ન થાય તો શિવ સાથે જ થાય, નહીતર જન્મ જન્મ કુંવારી રહીશ. આ એનો સંકલ્પ. નારદના મારા ગુરુના વચનોને છોડીશ નહીં, એ એનો સંકલ્પ છે. એટલે આખો કાંડ સંકલ્પનો છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ઘણા સંકલ્પો આમાં ઉમેરી શકાય. કેવલ એક બીજમાંથી ઘણું સર્જન કરી શકાય. તો બાલકાંડ, રામાયણના પ્રેમી છો આપ, સતત રામકથા સાંભળો છો, એટલે એક દર્શન એક મહાપુરુષનું આ રીતે પણ છે. તો બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે. અયોધ્યા કાંડ એ સંસ્મરણનો કાંડ છે. એમાં અમુક વસ્તુને સ્મરવામાં આવી છે. મહારાજા દશરથજીએ બે વસ્તુનું સ્મરણ કર્યું અને અયોધ્યા કાંડની આખી કથા શરૂ થાય છે. પહેલું સ્મરણ એણે કર્યું, જે એને સ્મરણ અપાયું કઈ કઈએ, દુઈ વરદાન ભૂપ સન થાતી. બે વરદાન મારા લેણા છે, એ તમે આપો. એટલે સંસ્મરણનો આ કાંડ. અને રામના વિયોગમાં મૃત્યુનો જ્યારે સમય આવ્યો, ત્યારે તાપસ અંધ શાપ સુધી આવી. આ બધા જ કોટેશન કરપાત્રીજીના છે, ધ્યાન દેના. આમાં હું ક્યાંય વચ્ચે, હા, ગુરુ કૃપા એ કંઈક આવતી જાય વાત જુદી છે, પણ મૂળમાં બીજ કરપાત્રીજી મહારાજનું છે. સંસ્મરણ, એમાં બધી સ્મૃતિઓ આવે છે. અયોધ્યા કાંડની કથા, ભગવાન ગંગાને કિનારે જાય અને કેવટ એને પગ ધોવાની વાત કરે તો કહે, મહારાજ રજ તમારી કામણ ગારી. એને અહલ્યાનું સંસ્મરણ થયું. સીતાજી રામજીને પગે લાગે ત્યારે પણ એને છુવત શિલાભાઈ નારી સુહાઈ એમ કેવટ પણ કહે ને, સીતાજીને પણ સ્મરણ થયું છે. નહીં પર સતીપદ પાની એમ. એટલે કરપાત્રીજી જેવા મહાપુરુષ એને સંસ્મરણનો કાંડ કહે છે, એને સ્વીકારવું રહે. પછી આવે છે અરણ્ય કાંડ. એને કરપાત્રીજી મહારાજ કહે છે એ સંતૃપ્તિનો કાંડ છે. એમાં બધાને તૃપ્તિ થઈ છે, બધાને સંતોષ થાય. અત્રિના આશ્રમમાં રામ જાય અને અત્રિએ જ્યારે રામજીની સ્તુતિ કરી, એક બંધ
સંતોષ થયો, સંતૃપ્તિ થઈ, કે જેની હું પ્રતીક્ષા ચિત્રકૂટની નજીક જ રહેવા છતાં દર્શનની મારી અભિલાષા પૂરી નહોતી થઈ, અને આ સામેથી ચાલીને રામ મારે ત્યાં આવ્યો ત્યારે એની સંતૃપ્તિનો ઓડકાર ત્યાં દેખાય છે. એટલું જ નહીં, રામાયણો તો ઘણા છે બાપ, એમાં એવી પણ કથા આવે કે સીતાજીના જ્યારે વસ્ત્ર અલંકાર ઉતારવામાં આવવાનું કહ્યું, કે સીતાજી પણ વસ્ત્ર વનમાં જતી વખતે ત્યારે વશિષ્ઠજીએ, સીતાજીએ તો ઉતારવાની તૈયારી કરી પણ વશિષ્ઠજીએ વિરોધ કર્યો કે રઘુકુલની પુત્ર વધુના જો વસ્ત્ર અલંકાર જે રાજ પોશાક છે ઉતારવામાં આવશે તો બળવો થશે, અને થોડાક વસ્ત્ર અલંકાર જાનકીજી તો તુરંત ઉતારે નાખે, પણ એ વખતે ઋષિ પત્ની અરુંધતીએ એને વસ્ત્ર અલંકાર આપ્યા કે બેટા તું આ પહેરી લે, અને થોડાક હજી હું બાકી રાખું છું, એ તને અનસુયા પહેરાવશે, તે દિવસે અનસુયાને ઓડકાર આવશે. એટલે અત્રિના આશ્રમમાં ગયા ત્યારે અનસુયાએ પણ જે નિત નૂતન અમલ સુહાય, તુલસીદાસજી લખે એવા વસ્ત્ર અલંકારોનું એમને દાન કર્યું. એક તૃપ્તિનો કાંડ છે, સંતૃપ્તિ. આ કાંડમાં જટાયુને સંતૃપ્તિ થઈ છે. શરભંગ રામના દર્શન કરીને એને જવું હતું, પણ યોગ આવ્યો એટલે જવાની તૈયાર, પણ જ્યારે સાંભળ્યું કે રામ આવે છે અને રાહ જોઈને ઉભા રહ્યા, અને પછી દિવ્ય ગતિની સંતૃપ્તિ શરભંગને થઈ. આ કાંડમાં આ બધા જ પ્રમાણો કરપાત્રીજીના છે. સમજો, મેં બાર કહું છું, કોઈ એમ ન માને કે મોરારી બાપુએ બહુ મોટી ખોજ કરી નાખી. હા, એમાં ગુરુકૃપા થોડીક હોય એ હું ચોક્કસ કહીશ, પણ આ બધા જ પ્રમાણો કરપાત્રીજી પેશ કરે છે. કથા જગત માટે પણ ઉપયોગી થશે કહેવા માટે. એક પરમ સાધુ પુરુષના આ વક્તવ્યો છે. કેટલી તૃપ્તિ જટાયુને થઈ, રામના હાથે અગ્નિ સંસ્કાર થયો. કેટલી તૃપ્તિ થઈ કબંધને, તાહી દેય ગતિ રામ ઉદારા સબરી, અને શબરીની તૃપ્તિ, કેટલો મોટો ઓડકાર, એને સંતૃપ્તિ. અને નારદના મનમાં, જેમ આપણા મનમાં કાંઈક શંકા હોય, આપણા મનમાં કાંઈક પ્રશ્નો હોય, પછી એવા ઠેકાણે આપણે પૂછીએ અને પછી સામેથી એવા સરસ જવાબ મળે તો આપણને તૃપ્તિ થઈ જાય. હાશ, આ બધું જ ગયું. એમ નારદજીના મનમાં જે અમુક ઘોડા રમતા હતા, એ પંપા સરોવરને કિનારે ભગવાન રામને પ્રશ્નો પૂછી અને રામના વચનો સાંભળી એને પણ તૃપ્તિ થઈ. એટલે અરણ્ય કાંડને ધર્મ સમ્રાટ સંતૃપ્તિનો કાંડ ગણે છે. પછી કિષ્કિંધા કાંડ, કિષ્કિંધા કાંડને એમણે સંરક્ષણનો કાંડ કહ્યું. એમાં બધાને રક્ષા થઈ, સુગ્રીવની રક્ષા થઈ,